વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન। તો એકદમ ઇઝી રીતે એકદમ કણીદાર મલાઈ પેંડા બનાવીશું, જે ખૂબ જ ઝડપથી ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈશું। તેમાં 1/4 કપ જેટલા કાજુ એડ કરીશું। તેને આપણે પીસી લીધા છે અને આ રીતનો ભૂકો કરી લેવાનો છે। હવે તેમાં 1/4 કપ આપણી ઘરની તાજી મલાઈ હોય તે લેવાની છે, તે અંદર એડ કરી છે। તેમાં થોડું કન્ડેન્સ મિલ્ક એડ કરીશું। 3 થી 4 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક આપણે એડ કરવાનું છે। 1/4 કપ દૂધ એડ કરીશું। તો તેને પણ આપણે પીસી લીધું છે અને આ રીતની પેસ્ટ બનાવી લીધી છે। તો એક કઢાઈ લઈ લઈશું અને તેમાં આપણે જે મિક્સરમાં પીસેલું છે તે અંદર કઢાઈમાં એડ કરી દેવાનું છે। આપણે કન્ડેન્સ મિલ્ક એડ કર્યું છે એટલે સુગર એડ કરવાની જરૂર નથી। જો કન્ડેન્સ મિલ્ક ના હોય તો તમે સુગર 1/4 કપ જેટલી એડ કરી શકો છો। તો હજુ ગરમ થાય એના પહેલાં 1/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું અને ફટાફટ તેને મિક્સ કરી લઈશું। તો હવે ગેસ આપણે ચાલુ કરીશું અને આ રીતે હલાવતા રહીશું અને એકદમ ઠીક થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આ રીતે તેને સતત હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો થોડું ઠીક થવા માંડ્યું છે અને આ રીતે તેને હલાવતા રહીશું। તો આટલું ઠીક થાય એટલે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું। તો ચપટી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું। તો ધીરે ધીરે એકદમ સારું એવું ઠીક થવા માંડ્યું છે। તો હવે એકદમ સરસ કઢાઈને ચોટતું પણ નથી અને એકદમ સરસ એવું આ રીતે છૂટું પડી જાય છે। તો ગેસ ઓફ કરી દઈશું। તો તમે જોઈ શકો છો ઠંડો થઈ ગયો છે અને એકદમ સરસ એવો પેંડા ભરાય તેવો આપણો ડો થઈ ગયો છે। આ રીતે તેને લુવા કરીને હાથમાં પેંડાનો શેપ આપી દેવાનો। જો પેંડાનું મોલ્ડ હોય તો તમે તેનાથી બનાવી શકો છો, નહીં તો આ રીતે હાથથી જ તેને દબાવીને એકદમ સારા એવા પેંડા બનાવી લેવાના છે। તો આ રીતે આપણે બધા જ પેંડા બનાવી લેવાના। ઉપર આપણે પિસ્તાની કતરણ એડ કરીશું। તો તેવી જ રીતે આપણે બધા જ પેંડા બનાવી લઈશું। ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી જ ફટાફટ આ પેંડા બની જાય છે। તો ખૂબ જ ઇઝી રીતે પેંડા બને છે। તો એકવાર જરૂરથી બનાવજો। તો આ રીતે આપણે બધા જ પેંડાને વાળી લેવાના છે। તો આ આપણા મલાઈ પેંડા રેડી છે। તો ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ પરફેક્ટ એવા બજાર જેવા પેંડા બને છે। તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો। રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો।